विद्यार्थी मित्रों नमस्कार। एच.एन. पटेल फ्रॉम पायोनियर स्कूल पाटण। तो આપણે છેલ્લે સમાંતર પ્લેટ કેપેસિટર પણ આગળના લેક્ચરોમાં શીખ્યા છીએ। જો સમાંતર પ્લેટ કેપેસિટર છે એનું કેપેસિટન્સ શોધવાનું સૂત્ર તો એપ્સિલોન 0 કેપિટલ A બાય સ્મોલ b। પ્લેટો વચ્ચેના વિસ્તારમાં શૂન્ય અવકાશ અથવા વ્યવહારિક દૃષ્ટિએ હવા હોય ત્યારે અને બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો E = V/d। d એ બે પ્લેટો વચ્ચેનું અંતર છે, એ દરેક પ્લેટનું ક્ષેત્રફળ છે। બીજી રીતે શોધવું તો E σ/ε0। સિગ્માની જગ્યાએ Q/A લખી શકાય। કેપેસિટર પરનો વીજભાર ધન અને ઋણ પ્લેટ પર સરખો હોય તો એ રીતે પણ વિદ્યુત ક્ષેત્ર શોધી શકાય। એ પછી સંગ્રહિત થતી ઉર્જાના સૂત્રો આપણે જોયા આગળના લેક્ચરમાં। 1/2 CV², Q²/2C, 1/2 QV। તો U નું સૂત્ર Q²/2C, 1/2 CV² અને 1/2 QV છે, એને લગતી વાત કરી। ઉર્જા ઘનતા એટલે સંગ્રહિત ઉર્જા ભાગ્યા કદ, એના સૂત્રો પણ આપણે જોયા। પણ ખાસ આપણે વચ્ચે જોયું છે કે કેપેસિટર છે એને 20 વોલ્ટની બેટરી વડે જ્યારે પ્લેટો વચ્ચે હવા હોય ત્યારે આપણે ચાર્જ કરેલું છે અને જુદી જુદી રાશિઓ વીજભાર Q છે, પીડી બે પ્લેટો વચ્ચેનો વોલ્ટેજ V છે, વિદ્યુત ક્ષેત્ર E છે, કેપેસિટન્સ C છે અને સંગ્રહિત ઉર્જા U છે। તો હવે બેટરી દૂર કરીએ અને સમગ્ર વિસ્તારમાં એડી જેટલો કદ છે એ વિસ્તારમાં આપણે ડાઇલેક્ટ્રિક અચળાંક K હોય એવું માધ્યમ ભરી દઈએ, અવાહક માધ્યમ, ડાઇલેક્ટ્રિક માધ્યમ ભરીએ તો બેટરી દૂર કરવાથી વીજભાર એનાઈ રહે, તો વીજભાર અચળ રહે। પછી કેપેસિટન્સ K ગણું થઈ જાય સમગ્ર વિસ્તારમાં ભર્યું હોય તો, અને ત્રણ રાશિ જે આપણે K માં ભાગની થાય, કેવું હોય તો વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને સંગ્રહિત ઉર્જા, કેવું તો ઉર્જા ઘનતા પણ K માં ભાગની થાય, ફ્લક્સ એ પણ K માં ભાગનું થાય, લાગતું બળ પ્લેટો વચ્ચે કોઈ વીજભાર મૂક્યો હોય તો લાગતું બળ પણ K માં ભાગનું, અગાઉ હતું ને F માધ્યમ બરાબર F0 અવકાશ ભાગ્યા K। પણ બેટરી જોડી રાખી હોય ને સમગ્ર વિસ્તારમાં K ડાઇલેક્ટ્રિક અચળાંક હોય તો બેટરી જોડી રાખી છે એટલે સતત વીજભાર મળે તો વીજભાર K ગણો, વીજભાર સંગ્રહ કરવાની ક્ષમતા પણ K ગણી, સંગ્રહિત ઉર્જા K ગણી, ઉર્જા ઘનતા K ગણી કહી શકાય। પણ વિદ્યુત ક્ષેત્ર અચળ રહે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ અચળ રહે। તો મિત્રો એને લગતા દાખલા છે તો જોજો, આપણી સ્વાધ્યાયમાં 2.8 ની રકમ છે। બે પ્લેટો વચ્ચે હવા હોય ત્યારે સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ 6 × 10⁻³ મીટર સ્ક્વેર, પ્લેટો વચ્ચેનું અંતર 3 મીમી, તો આ કેપેસિટરનું કેપેસિટન્સ ગણો, C ગણવાનું છે। આ કેપેસિટરને 100 વોલ્ટના સપ્લાય સાથે બેટરી સાથે જોડવામાં આવે તો દરેક પ્લેટ પરનો વીજભાર કેટલો હશે, પ્લેટો વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અને સંગ્રહિત ઉર્જા કેટલી હશે। તો મિત્રો અહીંયા સપ્લાય એ કેટલું આપ્યું છે, 6 × 10⁻³ મીટર સ્ક્વેરમાં છે, ડિસ્ટન્સ મીમીમાં છે તો 3 × 10⁻³ V 100 વોલ્ટ, C શોધવું છે Q, E પછી U, કેવું ઉર્જા ઘનતા પણ શોધી શકાય તો એ પણ શોધી શકાય। આપણે આટલા જવાબ તો C નું સૂત્ર ε0A/d 8.85 × 10⁻12, 6 × 10⁻³ 3 × 10⁻³
-3 ઉડી જાય, અહીંયા 2 રહી ગયા. 8.85 ગુણ્યા 2 કરો એટલે 17.70 ગુણ્યા 10 ની -12, તો 17.70 પીકો ફેરેડે અથવા તો 17.7 છે એટલે લગભગ 18 ગુણ્યા 10 ની -12 ફેરેડે, મતલબ 18 પીકો ફેરેડે. તો 18 પીકો ફેરેડે અથવા તો 17.70 પીકો ફેરેડે. Q બરાબર CV છે 17.70 કે 18 ગુણ્યા 10 ની -12 ગુણ્યા 100, તો 18 ગુણ્યા 10 ની -10 કુલમ આવે. E = E/d. V કેટલો છે 100, ડિસ્ટન્સ 3 ગુણ્યા 10 ની -3 મીટર. આ ઉપર જશે તો +3 થાય, તો 100/3 33.3 ગુણ્યા 10 ની 3 વોલ્ટ પ્રતિ મીટર. અથવા બે પ્લેટો વચ્ચેના વિસ્તારમાં સમાન વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર σ/ε0. સિગ્મા એટલે q/a. q કેટલું શોધ્યું 17.70 ગુણ્યા 10 ની -12, a 6 ગુણ્યા 10 ની -3, 8.85 10 ની -12, તો 33.3 ગુણ્યા 10 ની 3 વોલ્ટ પ્રતિ મીટર. એકમ લખવાના ધીમે. u સંગ્રહિત ઊર્જા તો q² ભાગ્યા 2c પણ t પણ ગણાય. આ q² લેવા, આ q by 2c અથવા 1/2 cv² એ વપરાય અથવા 1/2 qv પણ વપરાય. બધી માહિતી અહીંયા છે જ. તો 1/2 cv², 1/2 18 ગુણ્યા 10 ની -12, ખાસ વર્ગ હોય એટલે ધ્યાન રાખવાનું. 100 નો વર્ગ 10 ની 4 ઘાત, 4 ઓછી 2 9, 9 ગુણ્યા 10 ની -8 ઘાત જૂલ. આ સિમ્પલ જવાબ. ઊર્જા ઘનતા શોધવાનું હોત તો ઊર્જા શોધી કાઢી છે, એને કદ AD વડે ભાગો તો ઊર્જા ઘનતા પણ મળી રહે, તે શોધી શકાય. ચલો મિત્રો, પણ 2.9 દાખલો શું કહે છે? ઉપરોક્ત દાખલામાં આ 2.9 છે. એ ઉપરોક્ત દાખલામાં આપેલા કેપેસિટરમાં 3 મીમી જાડાઈની, મતલબ સમગ્ર વિસ્તારમાં માઇકા અથવા અભ્રકની પ્લેટ ચોસલું, ડાઇલેક્ટ્રિક ચોસલું મૂક્યું છે, જેનો K 6 છે અભ્રક માટેનું. કેપેસિટરની બે પ્લેટો વચ્ચે મૂકવામાં આવે છે અને વોલ્ટેજ સપ્લાય મતલબ બેટરી દૂર કરી છે. બેટરી આપણે દૂર કરી છે. તો આ ગણેલી આપણી 5 રાશિઓ કે 6 રાશિઓ ઊર્જા ઘનતા સુધી, તો એમાં શું ફરક પડે? તો તમે જાણો છો, સપ્લાય દૂર કર્યો છે. પ્લેટો વચ્ચે આવે હવાને બદલે કે ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું માધ્યમ છે, તો વીજભાર નામની રાશિ એના એ રહે. કેપેસિટન્સ બંને કિસ્સામાં બેટરી જોડી હોય કે દૂર કરેલી હોય, બંને કિસ્સામાં કેપેસિટન્સ k ગણું થાય. અને PD V/k, ક્ષેત્ર E/k, ઊર્જા U/k. તો વીજભાર q' બરાબર q બરાબર અચળ, અને વીજભાર તો આપણે અગાઉ ગણી ચૂક્યા છીએ 18 ગુણ્યા 10 ની -10 કુલમ, 1800 પીકો કુલમ છે. કેપેસિટન્સ k ગણું, k ગુણ્યા c, k 6 આપ્યું છે અને 18 પીકો ફેરેડે, તો 18 ગુણ્યા 8, 18 ગુણ્યા 6 તો 108 પીકો ફેરેડે થઈ ગયા. PD V/k, V 100/6, તો 16.67 વોલ્ટ થઈ જાય. 16.67 વોલ્ટ કેમાં ભાગ. ક્ષેત્ર E' બરાબર E/k, તો 33.3 ગુણ્યા 10 ની 3 છે ભાગ્યા 6, તો ભાગાકાર 5.55, 6 95 30, અને આ લગભગ 3.3 જેવું થશે ને. તો 5.55 ગુણ્યા 10 ની 3 ઘાત વોલ્ટ પ્રતિ મીટર. સંગ્રહિત ઊર્જા U/k 9 ગુણ્યા 10⁻⁸/6 થશે. તો 3 3 3 2 3 દૂત્યાંશ
ગુણ્યા 10 ની -8 1.5 ગુણ્યા 10 ની -8 જૂલ છે. ચલો વોલ્ટેજ સપ્લાય જોડ્યો હોય ત્યારે હવે વોલ્ટેજ સપ્લાય જોડેલો હોય એટલે સતત વીજભાર મળે તો વીજભાર k ગણો તો વીજભાર સંગ્રહ કરવાની ક્ષમતા k ગણી સંગ્રહ કરવા ઊર્જા જે સંગ્રહ કરે છે એ પણ k ગણું પણ બેટરી એના એ જ છે એટલે વોલ્ટેજ એના એ ડિસ્ટન્સ પણ એના એ જ છે બદલ્યું નથી આપણે અહીંયા ડિસ્ટન્સમાં કોઈ ફેરફાર નથી અને ડિસ્ટન્સ પણ બદલે એ આપણે બીજું એક કોષ્ટક આપણે નવા લેક્ચરમાં જોઈશું તો પછી E એના એ રહે અને V એના એ રહે તો અહીંયા હું ગણતો નથી વોલ્ટેજ સપ્લાય જોડેલું હોય ત્યારે આપણી 5 રાશિઓ અથવા ઊર્જા ઘનતા સુધીની 6 રાશિઓ તો અહીંયા પણ ઊર્જા ઘનતા પૂછી હોત તો જે ઊર્જા ઘનતાનો જે જવાબ છે એ છઠ્ઠા ભાગનો થાય. ચલો વીજભાર k ગણો કેપેસિટન્સ k ગણું સંગ્રહિત ઊર્જા k ગણી તો એ જવાબ છે જે આવ્યો હતો અગાઉ આપણા જે જવાબો છે હવા વખતના એના કરતા k ગણું. વોલ્ટેજ V 100 અચ્છા રહેવાનો વિદ્યુત ક્ષેત્ર E' 33.3 ગુણ્યા 10 ની 3 વોલ્ટ પ્રતિ મીટર. આ જવાબ તમે ગણજો. આ જવાબ છે કેટલો થઈ જાય 9 ગુણ્યા 10 ની -8 છે ઊર્જા ગુણ્યા 6 9 × 6 = 54 તો તમારો જવાબ છે એ 54 ગુણ્યા 10 ની -8 થાય. કેપેસિટન્સ તો ગણેલું જ છે વીજભાર k ગુણ્યા q તો વીજભાર આપણો વીજભાર ગણેલો છે 18 ગુણ્યા 10 ની -1800 પિકો ફેરેડે છે સોરી પિકો કુલમ ગુણ્યા 6 તો પછી 108 એટલે 1800 ગુણ્યા એટલે 10800 પિકો કુલમ થઈ જશે. તો સિમ્પલ છે આ મિત્રો ખાસ તૈયાર કરજો MCQ માટે રકમને આધારે ગમે તે એક જ રાશિ પૂછશે તો આપણને ખબર હોવી જોઈએ બેટરી જોડેલી છે કે દૂર કરેલી છે. સ્વાધ્યાયમાં 2.10 12 પિકો ફેરેડે નું એક કેપેસિટરને 50 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે તો કેટલી સ્થિત વિદ્યુત ઊર્જા સંગ્રહ પામશે. ચલો C ની વેલ્યુ 12 ગુણ્યા 10 ની -12 ફેરેડે છે અને V 50 વોલ્ટ અને U શોધવું છે તો U નું કયું સૂત્ર સંગ્રહિત ઊર્જાનું સૂત્ર U = 1/2 CV² વાપરવું પડે 1/2 C 12 ગુણ્યા 10 ની -12 50 નો વર્ગ 2500 50 નો વર્ગ કેટલો થશે 2500 અને 2500 2 6 2500 ગુણ્યા 6 કરવા પડે એટલે 2500 ગુણ્યા 6 એટલે 15000 થશે અને 15000 છે ગુણ્યા 10 ની -12 તો 1.5 ગુણ્યા 10 ની -8 જૂલ હોય. આ ધ્યાન રાખજો. સ્વાધ્યાયમાં 2.24 દાખલો છે એની હું માત્ર રકમ બોલું છું એ ધ્યાન રાખજો. એક કેપેસિટરનું કેપેસિટન્સ 2 ફેરેડે છે અને એની બે પ્લેટો સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 2 ફેરેડે છે એની પ્લેટો વચ્ચેનું અંતર 0.5 સેમી છે તો દરેક પ્લેટનું ક્ષેત્રફળ ગણો અને આ તમારો જે જવાબ આવે ક્ષેત્રફળનો એના પરથી તમે શું તારણ કાઢશો તો જોજો. તો એક સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 2 ફેરેડે છે તેની પ્લેટો વચ્ચેનું અંતર 0.5 સેમી છે તો દરેક પ્લેટનું ક્ષેત્રફળ શોધો અને એ જવાબ પરથી આપણે શું તારણ કાઢીએ છીએ. ચલો C ની વેલ્યુ 2 ફેરેડે છે 0.5 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર અને એ શોધવું તો C નું સૂત્ર ε0A/d છે સમાંતર પ્લેટ કેપેસિટરનું તો A = CD/ε0. ચલો A આ 2 0.5 ગુણ્યા 10 ની -2 નીચે 8.85 ગુણ્યા 10 ની -12 છે આ 12 ઉપર જશે અથવા આને 5 ગુણ્યા 10 ની -3 કહેવાય પાછું 5 દુ 10 એટલે આ 0.1
એટલે આ તો 10 ની 10 થશે ને, તો 10 ની 10 ઘાત થાય. 10 ની 10 ઘાત છે, એમાંથી 10 ગુણ્યા 10 ની 9 ભાગ્યા 8.85 કરો, અને 10 ને 8.85 વડે ભાગો તો 1.13 ગુણ્યા 10 ની 9 ઘાત મીટર સ્ક્વેર. પણ આમાંથી 1000 લઈ લઉં છું, 10⁻3, તો 10⁻6 લખી 1000 આને ગુણી નાખું તો 1130 ગુણ્યા 10 ની 6 મીટર સ્ક્વેર. પણ 10⁻6 મીટર સ્ક્વેર તો કિલોમીટર સ્ક્વેર આવે. એનો મતલબ તમારે 2 ફેરેડેનું કેપેસિટર બનાવવું હોય અને પ્લેટો વચ્ચેનું અંતર 0.5 સેમી રાખવું હોય તો એ પ્લેટોનું ક્ષેત્રફળ 1130 કિલોમીટર સ્ક્વેર એટલું હોવું જોઈએ. ચલો મિત્રો, 900 કિલોમીટર સ્ક્વેર હોત તો એ 30 ગુણ્યા 30 આવે, તો લંબાઈ પણ 30 અને પહોળાઈ પણ 30, ચોરસ પ્લેટો વિચારો. તો લગભગ અહીંયા ગણીએ તો લગભગ અંદાજિત 33 જેવું થઈ શકાય. તો 33 ગુણ્યા 33 નો ગુણાકાર આની નજીક પહોંચી શકાય. તો 33 કિલોમીટર લંબાઈ હોવી જોઈએ અને 33 કિલોમીટર પહોળાઈ એવી પ્લેટો અને એમની વચ્ચેનું અંતર 0.5 રાખીએ સેમીમાં, અને જો વચ્ચે હવા હોય તો કેપેસિટન્સ 2 ફેરેડે મળી શકે. એનો મતલબ આ અવ્યવહારિક છે. આવું કેપેસિટર બનાવવા માટે પ્લેટોની લંબાઈ કેટલી કહે છે? 33 કિલોમીટર. અહીંથી ઊંઝા કરતા પણ આગળ જઈએ તો ત્યાં સુધી ઐઠોર સુધી જઈએ ને એટલું અંતર થયું. ગણપતિના દર્શન કરીને પાછા આવીએ એટલું 33 ગુણ્યા 33. તો એટલું મોટું કેપેસિટર બનાવીને મૂકવાનું કયો? એક પ્રશ્ન થાય ને. આ અવ્યવહારિક છે. માટે ફેરેડે એકમ એ વ્યવહારિક દ્રષ્ટિએ મોટો છે. માટે સામાન્ય રીતે આપણને કેપેસિટન્સના મૂલ્યો સામા માઇક્રો ફેરેડે, નેનો ફેરેડે, પિકો ફેરેડે આવા નાના એકમોમાં, મતલબ નાનું કેપેસિટન્સ હોય એવા કેપેસિટરો, જેથી પ્લેટોનું ક્ષેત્રફળ વ્યવહારિક હોય. છતાં પણ જે ઇલેક્ટ્રોનિક સાધનો છે એમાં નાના કેપેસિટરો આવે છે અને એનું કેપેસિટન્સ 0.1 ફેરેડે ક્રમનું હોય છે. કારણ ત્યાં નાના જગ્યામાં બધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો ગોઠવવાના હોય તો કેપેસિટન્સ નાનું બનાવવું પડે. તો એટલા માટે ત્યાં પ્લેટો વચ્ચેનું અંતર નાનું હોય, જેથી તમને કેપેસિટન્સ 0.1 ફેરેડેનું મળે છે. સુવાહકો વચ્ચેનું અંતર તો ત્યાં નાનું રાખવામાં આવે છે, અને એ રીતે ત્યાં ભલે 0.1 ફેરેડેનું હોય છતાં પ્લેટોનું વચ્ચેનું અંતર નાનું હોવાના કારણે મોટું ફેરેડે મળે છે. સ્વાધ્યાયમાં 2.26 છે. એક સમાંતર પ્લેટ કેપેસિટર છે, એની દરેક પ્લેટનું ક્ષેત્રફળ 90 સેમી સ્ક્વેર છે. પ્લેટો વચ્ચેનું અંતર 2.5 સેમી છે અને આ કેપેસિટરને 400 વોલ્ટ છે એના સપ્લાય સાથે જોડવામાં આવે છે. તો એ કેપેસિટરમાં સંગ્રહિત થતી સ્થિત વિદ્યુત ઉર્જા કેટલી હશે? આ પહેલો પ્રશ્ન છે. બીજું, જો આ વિદ્યુત સ્થિત ઉર્જા છે, આ વિદ્યુત સ્થિત ઉર્જા છે એ કેપેસિટરની 2 પ્લેટો વચ્ચેના સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામેલી છે એમ ગણીએ તો એકમ કદ દીઠ ઉર્જા, એકમ કદ દીઠ વિદ્યુત ઉર્જા ઘનતા કેટલી હશે? અને એ ઉર્જા ઘનતા અને વિદ્યુત ક્ષેત્રના માનાંક વચ્ચેનો સંબંધ મેળવવો છે. તો જોજો મિત્રો, સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ 90 સેમી સ્ક્વેર, પ્લેટો વચ્ચેનું અંતર 2.5 સેમી અને આ કેપેસિટરને 400 વોલ્ટની સપ્લાય સાથે જોડવામાં આવે છે. તો આ કેપેસિટરની પ્લેટો વચ્ચે સંગ્રહિત સ્થિત વિદ્યુત ઉર્જા કેટલી થશે? એકમ કદ દીઠ ઉર્જા કેટલી થશે? અને U અને E વચ્ચેનો સંબંધ મેળવો. ચલો મિત્રો, આપણે જાણીએ છીએ A ની વેલ્યુ 90 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર થઈ જાય. સેમી સ્ક્વેરના ડિસ્ટન્સ 2.5 ગુણ્યા 10⁻³ મીટર.
વી બેટરીનો વોલ્ટેજ સપ્લાયનો 400 વોલ્ટ, તો યુ શોધવું. તો યુનું તો સૂત્ર તમારી પાસે કઈ માહિતી છે? અહીંયા ડિસ્ટન્સ છે એ છે, તો યુનું સૂત્ર 1/2 cv² વપરાય. પણ મિત્રો અહીંયા સી નથી આપ્યું. જ્યારે આ દાખલામાં શું તો ડાયરેક્ટ સી આપેલું હતું. તો સી નું સૂત્ર શું છે? ε0a/d ઇન્ટુ v². અને હવે બધી માહિતી આપણી પાસે છે. બે પ્લેટો વચ્ચે ન કીધું હોય તો હવા સમજી લેવાનું. 1/2 ε0 8.85 - 12 90 × 10 - 4 ડિસ્ટન્સ 2.5 10 - 3 400 નો વર્ગ 4 ચોક 16 અને બીજા 10 ની 4 ઘાત આવે. અને આનું સાદુરૂપ આપીએ તો 2.85 × 10 - 6 ઘાત જૂલ અથવા 2.25 × 10 - 6 જૂલ મતલબ 2.25 માઇક્રોજૂલ. તો ગણતરી છે. ચલો ઊર્જા ઘનતા શોધવી છે. અને વિદ્યુત ક્ષેત્રની ઊર્જા ઘનતા એટલે શું? તો વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત ઊર્જા ભાગ્યા કેપેસિટરની પ્લેટો વડે ઘેરાયેલા વિસ્તારનું કદ. તો યુ અથવા ρ E બરાબર u/કદ. અને કદ એટલે એડી કહી શકાય. ચલો મિત્રો યુ ની જગ્યાએ આપણે શું મૂકીએ? 1/2 cv² મૂકી શકાય. પાછું સી ની જગ્યાએ 1/2 ε0a/d * v². અને હવે એને એડી વડે ભગાશે. ચલો એ તો કેન્સલ થશે. દેખાય છે અહીંયા? મૂકતો નથી. 1/2 cv² મૂક્યું એને જગ્યાએ આ એ કેન્સલ. એટલે અહીંયા શું વધે? ε0 વધે. આ v² તો હતું, આ d અને આ d તો d² થઈ જાય. તો પછી સૂત્ર શું થશે? આદા મેં લખ્યું છે ડાયરેક્ટ, પણ આપણે જાણીએ 1/2 ε0 v²/d². પણ v²/d² એટલે પ્લેટો વચ્ચેના વિદ્યુત ક્ષેત્રનો વર્ગ E = v/d. તો આ e² કહેવાય. અને હવે સંબંધ થઈ ગયો. u અને e ના માન વચ્ચેનો સંબંધ મેળવી લીધો. તે થિયરી અગાઉ આપણે ભણેલા છીએ. અને કોઈ વખતે સિગ્મા અને ε0 વચ્ચેનો u અને સિગ્મા વચ્ચેનો સંબંધ પૂછે તો આ સૂત્ર તો મેળવી ચૂક્યા છીએ. તો 1/2 ε0 પણ ક્ષેત્રનું બીજું સૂત્ર σ/ε0 એનો સ્ક્વેર થઈ જાય. σ0² અને આ સિગ્મા ઉડી જાય તો σ/2ε0. તો એની મદદથી પણ મેળવી શકાય. સિગ્માની જગ્યાએ પાછું સિગ્મા ના જાણતા હોય તો q/a સિગ્મા q/a પણ કહી શકાય. આવા સૂત્રો મેળવી શકાય. અને હવે ઊર્જા ઘનતા તો ઊર્જા તો શોધી છે 2.25 × 10 - 6 છેદમાં AD એ 90 × 10 - 4 2.5 × 10 - 3 અને આનું સાદુરૂપ આપીએ તો 0.113. પણ ઊર્જાનો એકમ જૂલ અને કદનો મીટર ઘન તો જૂલ પ્રતિ મીટર ઘન. તો મિત્રો આ રીતે આ MCQ માં પણ પૂછી શકાય, બોર્ડમાં પણ પૂછી શકાય એવા ઘણા બધી જ ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. તો ખાસ હવે સ્ક્રીનશોટ પાડી લો. ટેસ્ટનો કાર્યક્રમ પણ તમને મળી ચૂક્યો છે. એ ટેસ્ટની તૈયારી કરશો. તમને આપણા પેનફ્લેટ પણ છે આ યુનિયનના, એ તમને હવે 2-3 દિવસમાં મળી જશે. તો એ પણ સોલ્વ કરજો. એમાં કંઈક ડિફિકલ્ટ હોય તો શક્ય હશે એટલું આપણે સોલ્વ કરાવી ચૂકીશું. ધોરણ 11ના પણ લેક્ચર મુકાઈ ચૂક્યા છે. એનું પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન એડમિશન ચાલુ છે. તો આજુબાજુના વિદ્યાર્થીઓને જાણ કરો. ધોરણ 12માં પણ કોઈ વિદ્યાર્થી નવા દાખલ થવા માગતા હોય તો એને પણ માહિતી આપો. અને આપણે નેક્સ્ટ યર બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ લાવીશું એવો આપણો પ્રયત્ન સહિયારો રહેશે, જેથી આપણે ઘણું બધું રિઝલ્ટ સારું મળશે. મિત્રો નવી નીટ લેવાય ત્યાં સુધી તો આપણું લગભગ
ત્રીજા સેમના મોટાભાગના ચેપ્ટર પૂર્ણ થશે, એટલે એ પણ તૈયારી ચાલુ રાખજો, એ પેપર આવે એ પણ.